અને જ્યારે દુર્યોધન પાસે આવે છે, પણ દુર્યોધન સમજ્યો નહીં. ભગવાને બહુ સમજાવ્યો કે યુદ્ધને નિવારો, પાંડવોને એનો ભાગ આપી દો, પણ એકનો બે ન થયો. ભગવાને ત્યાં સુધી કીધું કે પાંડવોને હું સમજાવી દઈશ, તમે ખાલી 5 ગામ આપી દો. છતાં પણ એને કહ્યું કે સોયની અણી ખૂટે એટલી જગ્યા પણ પાંડવોને નહીં આપું. તમે યુદ્ધ કરે અને મલ્લ જીતી જાય. ભગવાને છેલ્લી વાત કરી હતી કે દુર્યોધન, યુદ્ધ કરશો તો નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, આમાં જીત કાળની થશે. માટે કેટલાય નિર્દોષ જીવાત્માઓ મરી જશે. માટે તમને કહું છું યુદ્ધને નિવારો. પણ ન સમજો તો ન જ સમજો. આ સંસારમાં કહેવાય છે કે વડીલોના વાયરા ન રહે એ પછી હાયરા રહે. ભગવાન જેવા ભગવાન સમજાવે છતાં પણ ન સમજે. ક્યારેક ક્યારેક યુવાનો, જ્યારે તમને વડીલો સમજાવતા હોય ને, ત્યારે તમને લાગતું હોય કે વડીલના નિર્ણયમાં મને ખોટ જાય એમ છે, તો એ ખોટને પણ સહન કરીને પણ તમે જો એ નિર્ણય સ્વીકાર લેશો ને, તો ભવિષ્યમાં તમને એ ખોટમાં ઘણો બધો ફાયદો થવાનો હશે. માટે વડીલોની સલાહ માનવી જોઈએ. પણ આપણે શું કહીએ, એ બાપુજી તમને ખબર ન પડે. ક્યારેક વડીલો આપણને જ્યારે સલાહ આપે ત્યારે સલાહ માનવી જોઈએ. એ આપણને જ્યારે ટોકે છે ને, કોઈ વાતમાં ટોકે ને, તો જરાય માઠું ન લગાડશો. વડીલો ટોકતા નથી. અને આમ પણ જ્યાં સુધી પથ્થર ઉપર છીણી અને હથોડાના ઘા પડે નહીં, ત્યાં સુધી એ પથ્થર ક્યારેય મૂર્તિ મંદિરમાં ક્યારેય જતી નથી. એમ તમને જ્યારે વડીલોના ટકોરા પડે ને, ત્યારે તમે ઘડાવ છો. એમાં તમારું ઘડતર થઈ રહ્યું છે. કોણ એવા વડીલની ઈચ્છા હોય કે મારા દીકરાનું અપમાન કરું, મારા બાળકને હું હળધૂત કરું? પણ એ એના તમારા શબ્દોના ટકોરા મારી મારી અને તમને એવા સુંદર ઘડે છે કે સંસારમાં તમારી પૂજા થાય. બાકી પથ્થરને કોઈ પૂજતું નથી, એમાંથી મૂર્તિ નિર્માણ થાય એટલે બધા લોકો પૂજે છે. એમાં આપણી અંદર સંસ્કારો આવે, આપણું સારું વ્યવહાર થઈ જાય, તો સમાજના લોકો આપણને પૂછતા થઈ જાય. એટલા માટે વડીલો આપણને ટપારે છે, આપણને ટોકે છે. અને જે ટોકતા હશે ને એમાં તમારું સારું